નમસ્તે મારા વહાલા મિત્રો અને દર્શક મિત્રો, શું તમારા સાથે પણ એવું બને છે કે તમે આખો મહિનો મહેનત કરો, કમાણી પણ સારી કરો, પરંતુ મહિનાના અંતે પાકીટ ખાલી થઈ જાય? શું તમને પણ લાગે છે કે પૈસા આવે છે પણ ટકતા નથી, જાણે પાણીની જેમ વહી જાય છે? જો હા, તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આજે હું તમને એવી બે સરળ વસ્તુઓ વિશે જણાવીશ જે તમારા પાકીટમાં રાખતા જ ધન તમારી તરફ ચુંબકની જેમ આકર્ષિત થવા લાગે છે અને માતા લક્ષ્મીનો કાયમી વાસ તમારા જીવનમાં થવા લાગે છે. પણ એ પહેલા, જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આ વિડિયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે અહીં તમને આવા જ ઉપયોગી અને જીવન બદલાવી દે તેવા જ્ઞાનવર્ધક વિડિયો સતત મળતા રહેશે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પૈસા માત્ર કાગળ નથી, એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. જ્યારે આપણે પૈસાનો સન્માન કરીએ છીએ ત્યારે પૈસા પણ આપણા જીવનમાં ટકી રહે છે. પરંતુ આજના સમયમાં આપણે ઘણી એવી ભૂલો કરીએ છીએ જેનાથી ધન ટકતું નથી, ખાસ કરીને આપણું પાકીટ. જે આપણી નાની તિજોરી છે તે ઘણીવાર ગંદકીથી ભરેલું હોય છે. જૂની રસીદો, બિનજરૂરી કાગળો, ફાટેલી નોટો, આ બધું મળીને નકારાત્મક ઉર્જા ઊભી કરે છે. જ્યાં ગંદકી હોય છે ત્યાં લક્ષ્મીજી ક્યારેય રહેતી નથી. આ વાત આપણા વડીલો વર્ષોથી કહેતા આવ્યા છે. એટલે સૌથી પહેલું પગલું એ છે કે આપણું પાકીટ સાફ અને વ્યવસ્થિત રાખવું. જ્યારે તમે તમારું પાકીટ ખોલો ત્યારે તેમાં સુઘડતા દેખાવા જોઈએ. આ એક નાની આદત છે, પણ તેના પરિણામો ખૂબ મોટા હોય છે. ધનને આકર્ષિત કરતી બે ખાસ વસ્તુઓ. હવે વાત કરીએ તે બે ખાસ વસ્તુઓની જે તમારા જીવનમાં ધનને આકર્ષિત કરી શકે છે. પહેલી વસ્તુ છે ચાંદીનો સિક્કો. ચાંદીનું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ છે. ચાંદી ચંદ્ર અને માતા લક્ષ્મી સાથે જોડાયેલી માનવામાં આવે છે. તે શાંતિ અને સકારાત્મકતા આપે છે. જ્યારે તમે તમારા પાકીટમાં ચાંદીનો સિક્કો રાખો છો ત્યારે તે નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જા વધારવામાં મદદ કરે છે. ખાસ કરીને જો એ સિક્કા પર માતા લક્ષ્મી અથવા ભગવાન ગણેશજીની આકૃતિ હોય તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. પરંતુ જો ન હોય તો પણ એક સાદો ચાંદીનો સિક્કો પૂરતો છે. તેને હંમેશા તમારા પૈસા રાખવાના વિભાગમાં જ રાખવો જોઈએ અને શક્ય હોય તો દર શુક્રવારે તેની પૂજા કરવી જોઈએ. બીજી મહત્વપૂર્ણ વસ્તુ છે પીપળાનું પાન. પીપળા વૃક્ષને આપણા ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. પીપળાનું પાન ધન અને સમૃદ્ધિને આકર્ષવાનું શક્તિશાળી સાધન છે. તમારે એક તાજું અને સ્વસ્થ પીપળાનું પાન લાવવું, તેને ગંગાજળથી શુદ્ધ કરવું અને પછી તેને લાલ કપડામાં લપેટીને તમારા પાકીટમાં રાખવું. આ પાન તમારા જીવનમાં ધનના નવા રસ્તાઓ ખોલે છે. અને એક ખાસ વાત ધ્યાનમાં રાખવી કે જો પાન સુકાઈ જાય તો તરત બદલવું. જ્યારે આ બંને વસ્તુઓ, ચાંદીનો સિક્કો અને પીપળાનું પાન, એકસાથે તમારા પાકીટમાં હોય છે ત્યારે તે એક શક્તિશાળી સંયોજન બને છે. એક તરફ લક્ષ્મીજીની કૃપા અને બીજી તરફ વિષ્ણુજીનો આશીર્વાદ. આ બંને મળીને તમારા જીવનમાં આર્થિક સ્થિરતા લાવે છે. ધ્યાનમાં રાખવા જેવી અન્ય બાબતો. પરંતુ માત્ર આ વસ્તુઓ રાખવી પૂરતી નથી. તમારું વર્તન પણ એટલું જ મહત્વનું છે. પૈસા લેતા અને આપતા સમયે સન્માન રાખવું જોઈએ. ક્યારેય પૈસાને પગ ન લગાડવો જોઈએ. આ નાની બાબતો તમારા જીવનમાં મોટી અસર કરે છે. ઘણા લોકો પાકીટમાં મૃત્યુ પામેલા લોકોના ફોટા કે જૂના કાગળો રાખે છે. આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. એટલે આ બધું દૂર કરવું ખૂબ જરૂરી છે. પાકીટમાં માત્ર જરૂરી વસ્તુઓ જ રાખવી જોઈએ. પાકીટને સમયાંતરે સાફ કરવું પણ ખૂબ મહત્વપૂર્ણ છે. અઠવાડિયામાં એકવાર તેને ખાલી કરીને સાફ કરો. તમે તેમાં ગુલાબજળના થોડા ટીપા પણ છાંટી શકો છો. સુગંધિત વાતાવરણ લક્ષ્મીજીને આકર્ષે છે. મિત્રો, હું તમને એક નાની વાત કહું. મારી એક ઓળખીતાએ આ ઉપાય અપનાવ્યો હતો. શરૂઆતમાં તેને પણ વિશ્વાસ નહોતો, પરંતુ થોડા જ સમયમાં તેની આર્થિક સ્થિતિમાં ખૂબ મોટો ફેરફાર આવ્યો. તેના ખર્ચા ઓછા થયા અને આવક વધવા લાગી. આ કોઈ જાદુ નથી, આ ઉર્જાનું વિજ્ઞાન છે. જ્યારે તમે શ્રદ્ધા અને સકારાત્મકતા સાથે કંઈક કરો છો ત્યારે બ્રહ્માંડ પણ તમને સહકાર આપે છે. મહત્વનું છે વિશ્વાસ અને નિયમિતતા. આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક વસ્તુ પાછળ એક ઊંડો અર્થ હોય છે. પીપળાનું પાન પ્રકૃતિની ઉર્જા દર્શાવે છે અને ચાંદી પૃથ્વીની શક્તિ. જ્યારે આ બંને સાથે આવે છે ત્યારે જીવનમાં સંતુલન અને સમૃદ્ધિ આવે છે. તમે આજે જ આ ઉપાય શરૂ કરો. કોઈ ખર્ચ નથી,
કોઈ મોટી મહેનત નથી, માત્ર એક નાની શરૂઆત છે અને તમે જાતે જ થોડા સમયમાં તેનો ફરક અનુભવશો. હવે વિડીયો પૂરો કરતા પહેલા જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી લખીને જરૂર જણાવજો કે તમે આ ઉપાય ક્યારે શરૂ કરશો. તમારો દિવસ શુભ રહે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે.